હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપના યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 11 વિષય ઇંગ્લિશ યુનિટ 9 એનો રીડ 3 ડ્રીપ ઇરિગેશનના કોમ્પ્રિહેન્શનના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી. તે પહેલાં તમે જો આગળના વિડીયો ન જોયા હોય તો તે જરૂરથી જોઈ લેજો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે આ કોમ્પ્રિહેન્શનના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ. તો અહીં આપણા રીડ 3ના કોમ્પ્રિહેન્શનનો ફર્સ્ટ ક્વેશ્ચન છે કે લેબલ ધ કોમ્પોનન્ટ્સ ઓફ અ ડ્રીપ ઇરિગેશન પ્લાન્ટ. તો અહીં નીચે આપણે ડ્રીપ ઇરિગેશન પ્લાન્ટ આપ્યો છે તેને આપણે લેબલિંગ કરવાનું છે. તો એમાં આપણે તેને લેબલ કરી શકીએ ફ્લશ વેવ, એના પછી લિટલ લાઇન, વોટર ઓર વેલ સોર્સ, પંપ, એનઆરવી, બાયપાસ વેલ્વ, સ્ક્રીન ફિલ્ટર, એના પછી છે વેન્ટ્રી. તો આપણે આ રીતે તે બધાને લેબલ કરી શકીએ છીએ. તો અહીં આ જે નીચે પિક્ચર દેખાય છે તેમાં બધે જ અહીંયા નીચે લેબલિંગ કરેલું છે. તો તમે આ રીતે કરી શકો છો. તો હવે એના પછીનો સેકન્ડ ક્વેશ્ચન છે કે આન્સર ધીસ ક્વેશ્ચન્સ ઇન બ્રીફ. તો અહીં નીચે આપણને કેટલાક ક્વેશ્ચન્સ આપે છે તેને આપણે આન્સર લખવાના છે. તો એમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે વાય ઇઝ ડિફરન્ટ વોલ્યુમ ઓફ વોટર એમિટેડ અકોર્ડિંગ ટુ ધ ટાઈપ ઓફ લેન્ડ. તેનો આન્સર થશે કે ડ્રીપ ઇરિગેશન ઇઝ suitable for most soils, but the volume of water emitted differs according to the types of land. On clay soils, water must be applied slowly to avoid water ponding and runoff. On the other hand, on sandy soils, higher emitted discharge rates will be needed to ensure adequate lateral wetting of the soil. એના પછી સેકન્ડ ક્વેશ્ચન છે કે વોટ ઇઝ ધ રોલ ઓફ કંટ્રોલ હેડ ઇન ડ્રીપ ઇરિગેશન પ્લાન્ટ. આન્સર ધ પંપ unit takes water from the source and provides the right pressure for delivery into the pipe system. The control head consists of valves to control the discharge and pressure in the entire system. Some control heads unit contain a filter and fertilization or a nutrient tank. These slowly add a measured dose of fertilizer into the water during irrigation. એના પછીનો થર્ડ ક્વેશ્ચન છે કે ઇફ ધ વોટર ઓફ ઇરિગેશન ઇઝ ફૂલ ઓફ સેન્ટીમીટર્સ. તો આપણે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. તો આપણે સેન્ટેન્સ પૂર્ણ કરવાનું છે. તો તે થશે કે ઇફ ધ વોટર ઓફ ઇરિગેશન ઇઝ ફૂલ ઓફ સેન્ટીમીટર્સ, fertilization of such water is badly needed. એના પછીનો ફોર્થ ક્વેશ્ચન છે કે વિચ આર ધ મોસ્ટ સુટેબલ ક્રોપ્સ એન્ડ સોઇલ ઓફ ડ્રીપ ઇરિગેશન. તેનો આન્સર થશે કે ડ્રીપ ઇરિગેશન ઇઝ મોસ્ટ સુટેબલ ફોર રો ક્રોપ્સ લાઇક વેજીટેબલ્સ, સોફ્ટ ફ્રૂટ્સ, etc. In the same way, the trees planted in a row and vine orchard can be suitable for drip irrigation. To the crop in a row, one or more amateurs can be provided for each plant. એના પછીનો ફિફ્થ ક્વેશ્ચન છે why is it necessary to bury PVC pipeline. આન્સર PVC or polyethylene hose should be buried below ground because if they are kept open, exposed to direct solar radiation, they easily wear out. એના પછીનો સિક્સ્થ ક્વેશ્ચન છે કે કમ્પ્લીટ ધ ટેબલ. તો આપણને નીચે જે ટેબલ આપ્યો છે પૂર્ણ કરવાનું છે. તો એમાં આપણું ફર્સ્ટ છે કે ઇરિગેશન, સેકન્ડ છે એડવાન્ટેજીસ એન્ડ થર્ડ છે કે લિમિટેશન. તો આપણું ફર્સ્ટ ઇરિગેશન છે કે કન્વેન્શનલ ઇરિગેશન. તેના એડવાન્ટેજીસ થશે કે ડઝ નોટ રિક્વાયર એની ટેકનિકલ નોલેજ, has lesser economical investments and irrigation more area and crops get sufficient water. Limitation છે કે ડ્યુ ટુ seepage in drains, wastage of water is caused. Creation of problems of water logging, not suitable in all types of crops and for all soils compositions. Due to filling of excess water, there is risk of underground salts coming up to the surface level and not possible to get balanced supply of water. સેકન્ડ ઇરિગેશન છે કે ડ્રીપ ઇરિગેશન. તો એના એડવાન્ટેજીસ થશે કે વોટર ડાયરેક્ટલી રીચીસ ટુ ધ રૂટ્સ ઓફ ધ પ્લાન્ટ્સ વિચ ટેક્સ વોટર ધ પ્લાન્ટ્સ ઇન બેલેન્સ quantities, saves 30 to 70% water, and it is possible to irrigate 3 times of more area
with the same amount of water. Weeds do not spread because water reaches only near plants and does not spread in the whole field. Fertilizer and association can also be supplied along the water. Fifth, check a crop production is higher by 20 to 40% because plant can get air and water in the required quantities. Laser laborers are required for irrigation work, and bacteria causes disease in the crop do not grow because of dry atmosphere near plants. એવી જ રીતે એના જે લિમિટેશન છે એમાં ફર્સ્ટ છે કે ધીસ મેથડ ઇઝ વેરી એક્સપેન્સિવ રિક્વાયર્ડ સ્પેશિયલ ટેકનિક નોલેજ ફોર સક્સેસફુલ ઓપરેશન ફોર ધીસ મેથડ ઇન હેવી સોઇલ્સ ઇટ ક્રિએટ્સ પ્રોબ્લેમ ઓફ ફ્લો એન્ડ વોટર બ્લોકેજ એન્ડ ફોર્થ છે ઇટ ઇઝ નોટ સુટેબલ ફોર એવરી ક્રોપ. તો હવે એના પછી આપણો 7th ક્વેશ્ચન છે કે વિચ વન કુડ યુ સિલેક્ટ ફોર યોર ગાર્ડન ઓર ફ્રેમ ડ્રીપ ઇરિગેશન ઓર કન્વર્સેશન વોટરિંગ and why? Answer: I would surely select drip irrigation for irrigation my garden or farm because even it is expensive, I would definitely care of for saving water. I do not need to employing laborers for the irrigation work. I would save myself from the labor of weeding too. I can supplying fertilizers and insecticides along with the water supplies in pipelines. I would also like to have better results of fruits, flowers, and vegetables adopting this method. I can also be able to keep the plant in my garden away from bacteria. Since drip irrigation is more beneficial in every respect that can of conservation irrigation, I would definitely like to do for it. તો આપણે આ રીતે તેનો આન્સર લખી શકીએ છીએ. તો અહીં આપણા તમામ પ્રશ્નોના ઉત્તર પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે તે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.